લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે 2017થી લઈને અત્યાર સુધી માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી તેમના દ્વારા જે એવું કહી શકાય કે ડાયરાઓ કરવામાં આવ્યા, આખી બાબતને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માયાભાઈ આહિરનો જે વિવાદ ચાલી રહ્યો છે, આ આખા વિવાદમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે। ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો હવે આ જે આખો જે વિવાદ ચાલી રહ્યો હતો, આ આખા વિવાદમાં જે માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી દ્વારા એક ડાયરા દરમિયાન ટેક્સ ભરવા બાબતે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે આ આખા વિવાદની વચ્ચે મોરબીના એક જાગૃત નાગરિક રમેશ જીલરિયા દ્વારા આરટીઆઈ હેઠળ મેળવેલા આંકડા જાહેર કરવામાં આવ્યા છે ને જેમાં સૌની યોજનામાં અને આ જે તમામ યોજનાઓ છે જે દરમિયાન ડાયરાઓ થાય છે એ આખી બાબતને લઈને પણ એક ખુલાસો કરવામાં આવ્યો છે। અને અહીંયા ખાસ કરી અને આ વિડીયોમાં જે કાર્યક્રમમાં સ્ટેજ પરથી સરકારી કર્મચારીઓનો પક્ષ લેતા માયાભાઈ આહિર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે તમે અમારો પગાર ખાઓ છો, જેમ એના બાપુજીનો ટેક્સ ભરતા હોય તમે અમારા ટેક્સના પૈસા પગાર લ્યો છો, આ જ વાતના સૂર પુરાવતા અને સામાન્ય જનતાની મજાક ઉડાવતા કીર્તિદાન ગઢવીએ પણ સ્ટેજ પરથી હસતા હસતા કહ્યું હતું કે પાછા ટેક્સ ભરતા નથી અને રેશનિંગના ઘઉં ખાતા હોય છે। આ જ આખી બાબતને લઈને જે વિવાદ ઊભો થયો એમાં હવે જે આખી આરટીઆઈ કરવામાં આવી હતી જાગૃત નાગરિક દ્વારા, એમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। હમણાં થોડા દિવસથી એક વિવાદ ચાલી રહ્યો છે કે એક ખાનગી ડાયરામાં માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ જે લોકો અત્યારે તો વિડીયા બનાવે છે અને પ્રજાના પૈસે તાગડધીના કરે છે અને એવી જે વાતો જાહેર ડાયરામાં કરવામાં આવી હતી કે ભાઈ સરકારી નોકરિયાતોને જે પગાર મળે છે એ કંઈ તમારા બાપુજી ટેક્સ ભરે છે, ગરીબ માણસો વિશે અને રેશનિંગના ઘઉં ખાતા લોકો જે છે એમના વિશે જે હેલફેલ શબ્દો બોલાયેલા છે એના કારણે ઘણો વિવાદ વકર્યો છે। અને ત્યારે અત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં લગભગ પોણો ગુજરાત રેશનિંગનું અનાજ લેતો હોય છે અને અત્યારે આપણે જે ટેક્સ ભરવાની સિસ્ટમ છે, ટેક્સ બે પ્રકારે ભરાય છે, એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ। ઇનડાયરેક્ટ જે આપણે ભરીએ એને આપણે જીએસટી ટેક્સ કહીએ છીએ। જે જીએસટી છે એ જીએસટી દરેક નાગરિક ભરે છે, જે સાવ ગરીબમાં ગરીબ વ્યક્તિ છે એ પણ જીએસટી ભરે છે અને તવંગર પણ જીએસટી ભરે છે। ત્યારે ટેક્સ પેયર લોકો છે એમનું પણ આ કલાકારોએ જાહેરમાં એવું અપમાન કર્યું છે કે એની આંતરડી પકડી ગઈ છે અને એમની ધાર્મિક લાગણી દુભાઈ છે। એટલા માટે આ વિડીયો અમારે બનાવવાની ફરજ પડી છે। ત્યારે 2017ની સાલમાં મને એવું લાગેલું કે ભાઈ અત્યારે જે આ ડાયરા કલાકારો છે એ સરકારના ખોળા ખૂંદવા માટે આટલી હરીફાઈ કેમ કરે છે? તો 2017ની સાલમાં સૌની યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં 4 ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને 4 ડાયરાઓમાંથી એક ડાયરામાં માયાભાઈ આહિરે ભાગ લીધો હતો અને 2 ડાયરામાં કીર્તિદાનભાઈએ ભાગ લીધો હતો અને બંને કલાકારોને કીર્તિદાનભાઈને 2 ડાયરાના 5-5 લાખ એટલે 10 લાખ ચૂકવાયા હતા અને માયાભાઈ આહિરને એક ડાયરાના 3.5 લાખ 2017ની સાલમાં ચૂકવાયા હતા। ત્યારે બીજા લોકો ટેક્સ પેડ છે એમનું અપમાન જ્યારે ડાયરા કલાકારો કરતા હોય ત્યારે આપણે એમને એટલું પૂછવું છે કે તમે 2017ની સાલમાં 5 લાખ રૂપિયા લેતા હતા, માયાભાઈ આહિર 3.5 લાખ રૂપિયા લેતા હતા, તો 2017ને અત્યાર સુધીમાં એમણે કેટલા ખાનગી ડાયરાઓ કર્યા, કેટલા સરકારી ડાયરાઓ કર્યા, કેટલી ફી લીધી અને કેટલો એમનો ભાવ નક્કી કર્યો અને એમાંથી એમણે કેટલી કમાણી કરી અને એ કમાણીમાંથી એમણે કેટલો સરકારને ટેક્સ આપ્યો, એ માહિતી જાહેર કરે। અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ એક જે મોરબીના નાગરિક છે તેમના દ્વારા આરટીઆઈ કરીને આખી માહિતી મેળવવામાં આવી હતી અને અહીંયા જે જીએસટી હોય કે કોઈ પણ બાબતને લઈને અહીંયા વાત કરવામાં આવી અને રમેશ જીલિયા દ્વારા જે વર્ષ 2005ના આરટીઆઈ એક્ટ હેઠળ સરકારી વિભાગોમાંથી સત્તાવાર માહિતી મેળવી અને આ માહિતીના હવાલે ટાંકી અને તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા કે રાજકોટ ખાતે 22 જૂન 2017થી
25 જૂન 2017 દરમિયાન યોજાયેલા સરકારી સૌની યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં પણ આ બંને કલાકારોએ ભાગ લીધો હતો. આ દરમિયાન કુલ 4 ડાયરા થયા હતા અને જેમાં માત્ર એક સરકારી કાર્યક્રમમાં માયા આહિરે એક ડાયરાના 3.5 લાખ રૂપિયા અને સરકારી તિજોરીમાંથી લીધા હતા એવી વાત કરવામાં આવી ને કીર્તિદાન ગઢવીએ 2 ડાયરાના 10 લાખ રૂપિયા લીધા હતા. હવે આ આખી બાબતને લઈને જે આ જાગૃત નાગરિક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે એનાથી જોવાનું રહેશે કે આગામી સમયમાં આખા વિવાદમાં શું નવો વળાંક આવે છે. હવે એ પણ જોવાનું રહેશે કે આખા વિવાદને લઈને માયાભાઈ આહિર દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.